મોંઘા ભાવનું લસણ ખરીદતા પહેલા હવે 100 વાર વિચારજો। જી હા, અમે એ લસણની વાત કરી રહ્યા છીએ જે તમે રસોઈ કરો છો ત્યારે શાકમાં 4 ચાંદ લગાવી દે છે। અમે એ લસણની વાત કરી રહ્યા છીએ જેના વગર કોઈ પણ વાનગીનો સ્વાદ ફીકો રહે છે અને હવે આ લસણ તમને હોસ્પિટલ અથવા સ્મશાન પહોંચાડી શકે છે। અમે જનતાને અને ઝી 24 કલાકના દર્શકોને સાવધાન કરી રહ્યા છીએ, જો તમારા ઘરે લસણ અસલી નહીં પણ સિમેન્ટ વાળું નકલી લસણ આવી ગયું હોય તો હમણાં જ તમારા રસોડામાં જઈને તપાસ કરો। જોજો તમે પણ ક્યાંક સિમેન્ટ વાળું નકલી લસણ તો નથી ખાઈ રહ્યા ને। આપને જણાવી દઈએ કે કાળા બજારીને છેતરપિંડી કરનારા લોકોને મોકો મળી ગયો છે અને તેનો એક ખતરનાક નમૂનો મહારાષ્ટ્રના અકોલામાંથી સામે આવ્યો છે। અકોલામાં સિમેન્ટથી બનેલા લસણ વેચતા હોવાનું સામે આવ્યું છે। મહારાષ્ટ્રના અકોલામાં અમુક ફેરીવાળા લોકોને સિમેન્ટમાંથી બનેલા નકલી લસણ વેચીને દગો કરી રહ્યા છે। પોલીસ વિભાગના નિવૃત્ત અને અકોલા શહેરના બાજુરવે નગર વિસ્તારમાં રહેતા સુભાષ પાટીલ સાથે નકલી લસણ વેચીને દગો કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। તેમના પત્ની ઘરની સામે આવેલા ફેરીવાળા પાસેથી લસણ ખરીદે છે। ઘરમાં આવ્યા બાદ લસણના ફોતરા ઉખાડ્યા તો કડીઓ અલગ થતી નહોતી, ત્યારે તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ લસણ તો સિમેન્ટથી બનેલા હતા, એટલા માટે તે એકબીજા સાથે જોડાયેલા હતા। જી હા, કડીઓ અલગ કરવાની કોશિશ કરી પણ તે થઈ જ નહીં। હવે આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ ચોક્કસથી સવાલ થાય કે ખરેખર શું ખાવું ને શું ન ખાવું। નકલી ખાદ્ય પદાર્થનો અનેક જથ્થો પકડાઈ ચૂક્યો હોય છે, નકલી ઘી, નકલી તેલ અને હવે આ નકલી લસણ। જી હા, શાકભાજી અને ફ્રૂટ્સમાં કલર કરીને વેચતા હોવાનું તો સામે આવી ચૂક્યું છે, પરંતુ હવે આ જોઈ લો, તમને જે શાકમાં લસણનો સ્વાદ ભાવતો હોય અને લસણના જે રસિકો હોય તે લોકોએ હવે લસણ ખરીદતા પહેલા ખાસ ધ્યાન રાખવું પડશે। શું તમારા ઘરે જે લસણ લાવવામાં આવ્યું છે તે નકલી લસણ તો નથી ને? અને આશ્ચર્યની વચ્ચે આ લસણને સિમેન્ટથી બનાવવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો, કોઈ રમકડાનો નમૂનો બનાવવામાં આવ્યો હોય તે પ્રકારે આ લસણ ઉપર કારીગરી કરવામાં આવી છે। એના પર સફેદ કલર અને ઉપર ફોતરા ચોંટાડી દેવામાં આવ્યા છે। જ્યારે આ લસણ ખરીદીને ગૃહિણી ઘરે આવ્યા ત્યારે લસણની કળીઓ અલગ નહોતી થઈ રહી। આ લસણ નહીં પરંતુ એક સિમેન્ટનો પથ્થર હતો। જી હા, તસવીરો જુઓ આપ, એવું લાગશે કે ખરેખર આ કોઈ રમકડાના લસણ બનાવવામાં આવ્યા છે, પરંતુ ના, આ રમકડાના લસણ નથી પરંતુ અસલી લસણ કહીને ફેરીવાળા દ્વારા વેચવામાં આવેલા લસણ છે। એટલે હવે કોઈ પણ શાકભાજી ખરીદતા પહેલા પણ વિચાર કરીને ખરીદવું પડશે। એવું લાગે છે કે જો આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ કે ખરેખર હવે જો ફોતરાવાળા શાકભાજી લેવા હોય તો તેને છોલીને ચકાસવા પડશે કે શું, કારણ કે લસણમાં પણ ઘાલમેલ, એક કુદરતી થતું કંદમૂળ જે આવું હોઈ શકે તે કોઈ વિચારી પણ ન શકે, તેને બનાવવામાં આવ્યું છે સિમેન્ટ થકી। કિસ્સો મહારાષ્ટ્રનો છે, પરંતુ ગુજરાતમાં પણ આ પ્રકારની ઘટના સામે આવે તો નવાઈ ન પામતા, એટલા માટે જ ઝી 24 કલાક તમને એલર્ટ કરી રહ્યું છે। पहले बाहर गई थी तो लहसुन खरीदी किया, उसमें से मैंने एक लहसुन का गाठा निकाला और सब्जी सोलने के लिए गया तो उसमें से निकले नहीं, कम खोल गया। तो फिर मैंने देखा कि क्यों नहीं निकल रहे, तो फिर मैंने चाकू से उसको निकाला तो उसमें सीमेंट का गोला देखा। बाहर से उसको वर्लिंग दिया है, बाहर से उसको एक लेयर पूरी वो कलियों की है, अंदर वाला जो मटेरियल है उसमें सीमेंट का मटेरियल भरा हुआ है। तो आपने ये खबरदारी जरूर लेना चाहिए, आप ग्राहक होने के नाते और हम कृषि वैज्ञानिक होने के नाते किसी ने इसके बहकावे में नहीं आना चाहिए। डुप्लीकेट अगर लहसुन दिखा आपको लहसुन तो इसकी पहले आपने ये चीज जान पड़ताल करना चाहिए कि उसका वजन कितना है। एक गाठे का वजन जो मैंने बोला कम से कम 20, ज्यादा से ज्यादा 80 तक, बड़ा से बड़ा जो लहसुन होता है वो 80 ग्राम तक होता है। तो इसके बारे में आपने जानकारी लेने के बाद, ये जानकारी सुनने के बाद अपने पड़ोसी, अपने जो दूसरे लोग हैं अपने बाजू वाले, उनको भी ये चीज आपने बताना और इसकी खबरदारी लेके अपने ग्राहक, अपने बंधु और अपन खुद ये जो डुप्लीकेट प्रकार चल रहा है उससे आप बचें। एक्चुअली जो हम माल बुलाते हैं या जो माल मंगाते हैं वही माल हम व्यापारी को देते हैं। हम उत्पादक नहीं, हम किसान नहीं हैं। एक्चुअली जहाँ भी हो रहा है ये गलत है, ये बात हो नहीं सकती।
નકલી લસણ, સિમેન્ટથી બનાવવામાં આવેલા લસણ. હવે એવો સવાલ થઈ રહ્યો છે કે ખરેખર ખાવ શું, કઈ વસ્તુ પર વિશ્વાસ કરવો? ખાદ્ય ચીજોમાં આટલી બધી ઘાલમેલ હોઈ શકે, લોકો કમાવા માટે કંઈ પણ કરી શકે, તેનો એક મોટો નમૂનો સામે આવે છે મહારાષ્ટ્રથી, જ્યાં કંદમૂળને સિમેન્ટથી બનાવી દેવામાં આવ્યા. ત્યારે હવે આ પ્રકારની ઘટના સામે આવતા અનેક સવાલો એ થઈ રહ્યા છે કે ખરેખર કઈ ચીજ વસ્તુઓ લેવા જોઈએ અને સેના ઉપર વિશ્વાસ કરીએ, કારણ કે આ પ્રકારની ઘટનાઓ હવે અવારનવાર સામે આવી રહી છે. હવે તમારા લસણ જે તમે ઘરમાં મોટા ભાગે રોજ ઉપયોગમાં લેતા હશો તે સિમેન્ટથી બનેલા હોઈ શકે, તે તો કોણ વિશ્વાસ કરી શકે? પરંતુ હા, આ લસણ પણ સિમેન્ટથી બનેલા હોવાનું સામે આવ્યું છે. હવે નકલી અને અસલી વચ્ચેનો ભેદ શું હોઈ શકે તે તમને સમજાવવાની કોશિશ કરીએ તો નકલી લસણ બહુ સફેદ હોય છે અને અસલી લસણમાં નીચે ધબ્બા હોય છે, એટલે તમને એવું લાગે સફેદીની ચમકાર છે અને આ લસણ સારી ક્વોલિટીનું હોઈ શકે છે. તો બિલકુલ નહીં. જે લસણ એકદમ સફેદ હોય તો તેના પર શંકા ચોક્કસથી કરજો. નકલી લસણ જે હશે તેમાં ધબ્બા નથી દેખાતા, અસલી લસણ એકદમ સફેદ નથી હોતું. મેં કહ્યું એ પ્રમાણે કે જો તમને એકદમ ચમકદાર લસણ દેખાય, એવું લાગે કે એકદમ સફેદ ફોતરા છે અને આ ખૂબ જ સારી ક્વોલિટીનું લસણ હોઈ શકે છે, તો તમારી આ ગલતફહેમી છે. કારણ કે અસલી લસણ જો હશે તો તેમાં દાગ ધબ્બા હશે, નકલી લસણમાં આવું કશું જ નહીં હોય. એટલે હવે તમે જ્યારે લસણ ખરીદવા જાઓ ત્યારે આ બે બાબત ચોક્કસથી ધ્યાન આપજો, કારણ કે જે અસલી છે તે બની શકે કે તમને ઘાલમેલવાળું બહારથી દેખાય પરંતુ અસલી ક્વોલિટીની અંદર જ હશે. આ બંને લસણ અમે તમને ચિત્ર દ્વારા પણ બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ. આ જોઈ રહ્યા છો આપ નકલી લસણ જે મહારાષ્ટ્રમાંથી સામે આવ્યું છે અને એ આપણા ઘરમાં જે લાવવામાં આવે છે આ અસલી લસણ એ કંઈક આવું દેખાતું હોય છે. બહારથી દેખાશે આ એકદમ સુંદર સ્વચ્છ અને ચમકદાર લસણ, પરંતુ આ લસણની અંદર ઘાલમેલ હોઈ શકે છે. જી હા, કારણ કે મહારાષ્ટ્રમાં જે કિસ્સો સામે આવ્યો છે તેમાં ગૃહિણી લસણ ખરીદવા ગયા હતા અને સ્વાભાવિક છે કે ગૃહિણીને ખબર પડે, પરંતુ તે છતાં પણ આ પ્રકારની ઘટના સામે આવતા હવે એવું લાગી રહ્યું છે કે ગૃહિણીઓ પણ થાપ ખાઈ શકે છે. તો આ પ્રકારની ઘટનાઓ સામે આવ્યા બાદ હવે સવાલ એ થઈ રહ્યો છે કે લસણ કેવી રીતે આવું બનાવી શકાય? અસલી લસણની તસવીરો અમે બતાવી રહ્યા છે. આપણે થશે કે શાક માર્કેટમાં ખરીદવા જાવ જ છો તેની તસવીરો જોવાની જરૂર નથી, પરંતુ ના, આપણે પણ આ ગલતફહેમીમાં હોઈ શકીએ છીએ અને આપણી સાથે પણ આવો દગો થઈ શકે છે. આપ જોઈ રહ્યા છો આ તસવીરમાં નકલી લસણની આ તસવીરો છે. બહારથી તમને ખબર પણ નહીં પડે કે આ અસલી છે કે નકલી લસણ છે, પરંતુ જ્યારે તમે એના ફોતરા કાઢશો અને પછી તમને ખબર પડશે કે આની અંદર ખૂબ જ મોટી ગોલમાલ કરવામાં આવી છે. જી હા, સિમેન્ટથી બનેલું આ લસણ છે. કોઈ અંદાજો પણ ન લગાવી શકે કે જે લસણ ખરીદવા ગયા છે, આપણને એવું લાગે કે ક્વોલિટી ખરાબ હોઈ શકે, લસણની કળીઓ ખરાબ હોઈ શકે, પરંતુ આ તો આખું લસણ જ ખરાબ છે, કારણ કે અસલી લસણના નામે આ નકલી લસણ વેચવામાં આવ્યું છે. પરંતુ જે અસલી અને નકલીની વાત વારંવાર કરી રહ્યા છે, ખરેખર જો નકલી ચીજ ખાવામાં આવે તો કયા પ્રકારનું નુકસાન થઈ શકે છે તે પણ અમે આપને બતાવી દઈએ. તો નકલી લસણ ખાવાથી પેટ સંબંધિત રોગ થઈ શકે છે. એમાં પણ ખાસ કરીને ચોમાસામાં પેટ સંબંધિત રોગ થવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે. ત્યારે આ નકલી લસણ જે છે તે ખાવાથી તમને પેટ સંબંધિત રોગ થઈ શકે છે, તમારા ઘરમાં રોગનું આગમન થઈ શકે છે અને સાથે જ સિમેન્ટથી બનેલું છે આ લસણ, એટલે પેટમાં પથરી થવાની સંભાવનાઓ પણ ખૂબ જ મોટા પાયે રહેલી છે. જી હા, સિમેન્ટથી બનેલું આ લસણ તમે આરોગશો અને પછી તમને ખબર પડશે કે તમને પેટમાં દુખાવો પડ્યો છે અને તે પથરીનો દુખાવો છે. સિમેન્ટ પેટ અને આંતરડાને ખરાબ કરી શકે છે. નર્વસ સિસ્ટમથી જોડાયેલી બીમારી પણ થઈ શકે છે. આમ તો સ્વાભાવિકપણે લગભગ જે પણ બીમારીનું ઘર જે છે તે પેટથી શરૂ થતું હોય છે, ત્યારે તમારા પેટને જ આ નકલી લસણ ખરાબ કરી શકે છે. સાથે જ કેન્સરનું જોખમ પણ વધારી શકે છે આ લસણ. જી હા, કેન્સર જેવા મોટા રોગોનો પણ શિકાર બની શકો છો આપ, એટલે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. તો અસલી લસણ અને નકલી લસણ વારંવાર અમે આપણે તસવીરો બતાવી રહ્યા છે. શરૂઆત આપ જોઈ રહ્યા છો કે જે પહેલી કડીઓ છે તે તમને ચોખ્ખી અને તાજું લસણ લેવામાં આવ્યું હોય તેવી લાગી રહી છે, પરંતુ ત્યારબાદ જ્યારે લસણ ફોલવામાં આવે તો અંદરથી પોલ નીકળી શકે છે. એટલે તમે અત્યાર સુધી ઘણીવાર સાંભળ્યું હશે કે નકલી ખાદ્ય ચીજો, નકલી મીઠાઈ, નકલી ઘી, નકલી તેલ આ બધું વેચવામાં આવી રહ્યું છે, પરંતુ હવે ખાસ શાકભાજી લેવામાં પણ ધ્યાન રાખવું પડશે, કારણ કે હવે નકલી શાકભાજી વેચાવાના પણ શરૂ થઈ ગયા છે. અત્યાર સુધી ઘણીવાર આપણે નકલી કોબીજ વેચાતી હોવાના વિડીયો પણ જોયા છે, જે સોશિયલ મીડિયામાં અવારનવાર વાયરલ થતા હોય છે, પરંતુ આ જે વિડીયો છે તે ઓથેન્ટિક છે, કારણ કે આ મહારાષ્ટ્રમાંથી સામે આવેલો એક વિડીયો છે જ્યાં નકલી લસણ હોવાનું સામે આવતાની સાથે જ આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. જે ફેરિયાવાળા દ્વારા નકલી લસણ વેચવામાં આવ્યું હતું તેને પણ પકડવાની જરૂર છે કે તે આખરે આ ક્યાંથી લસણ લઈને આવતો હતો અને તે તેનો વેપાર કરતો હતો. નકલી લસણ સામે આવતા જ હવે સવાલો એ થઈ રહ્યા છે કે આખરે કેટલા સમયથી આ પ્રકારે નકલી લસણ વેચવાનું ચલણ જે છે તે સામે આવ્યું છે. મહિલાએ લસણ